નમસ્કાર દર્શક મિત્રો, માય ટીવી ગુજરાતીમાં આપનું સ્વાગત છે. હું છું પાર્થ ભટ્ટ. ફરીથી આપણે પેટા ચૂંટણીની વાત કરીએ તો આ વખતની પેટા ચૂંટણીમાં ક્યાંક ને ક્યાંક ભાજપ અત્યારે તો મેદાન મારી રહ્યું છે, પરંતુ આ વિશે વિશેષ ચર્ચા કરવા માટે ઇરફાનભાઈ શેખ છે, પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના નેતા છે. વાત કરવા જઈએ તો ઇરફાનભાઈ, કઈ રીતે આપ જોઈ રહ્યા છો અત્યારે જે પ્રમાણે પરિણામો, અત્યારે 9મો રાઉન્ડ ચાલુ છે, 9મા રાઉન્ડનું જે મતદાનની ગણતરી જો કેટલીક જગ્યાએ પૂરી પણ થઈ ગઈ છે, જે પ્રમાણે અલગ અલગ જગ્યાએ આ પરિણામો આવી રહ્યા છે તેને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? સવારથી પરિણામો જોઈ રહ્યો છું ને હાલ આ પરિણામો અકલ્પનીય લાગી રહ્યા છે. જી, વિશ્વાસમાં ન આવે એવો પરિણામ છે. જી, આ પરિણામો જોતા ફક્ત એક વાત મગજમાં ઉતરી છે જી, અને ચર્ચાનો વિષય બી છે કે હવે ગુજરાતમાં કોંગ્રેસ મજબૂત નથી, જી, માટે ભાજપ મજબૂત થાય છે. કોંગ્રેસ કમજોર છે માટે ભાજપ મજબૂત થાય છે. પ્રજાની પાસે કોઈ ઓપ્શન, ત્રીજો વિકલ્પ નથી. છેલ્લા ઘણા વર્ષોથી ઘણી પાર્ટી આવી અને ગઈ ગુજરાતમાં, પણ ત્રીજો વિકલ્પ અત્યાર સુધી ઉભો નથી થઈ શક્યો, કોઈ પણ કારણ હોય. પણ હવે મને એવું લાગે છે કે પ્રજા ન છૂટકે ભાજપને મત આપી રહી છે. કોંગ્રેસને તો નકારી રહી છે, પરંતુ બિલકુલ પ્રજા પાસે ઓપ્શન ન હોવાના કારણે પ્રજા ભારતીય જનતા પાર્ટીને ક્યાંક ને ક્યાંક મત આપી રહી છે એવું માની શકું છું. પણ હવે ખરેખર ગુજરાતમાં ત્રીજા વિકલ્પની જરૂર છે. પ્રજા ત્રીજો વિકલ્પને સ્વીકારશે. બિલકુલ, એક કહી શકાય કે મિનિમમ દરેક જગ્યાએ જ્યાં વોટિંગ થયા છે ત્યાં કદાચ નોટાના વોટ પણ સૌથી વધારે પડ્યા છે, અને કહી શકાય કે પ્રજા જોડે ઓપ્શન નથી, તેના કારણે હવે પ્રજા નોટા પર પણ વોટ નાખી રહી છે. કદાચ આ અસર દરેકને પડી રહી છે. પરંતુ આપ શું કહેશો, જે રીતે આખા આ રીતના પરિણામો છે દરેક જગ્યાએ, કદાચ કહી શકાય કે અત્યારે ભાજપ પણ આગળ છે દરેક જગ્યાએ. કહેવા જઈએ કે જો દિલ્હી, અહીંયા બિહારની વાત કરવામાં આવે તો બિહારમાં પણ એનડીએ અત્યારે આગળ છે, તો આપ શું કહેશો? 131 છે અત્યારે, મહાગઠબંધન 101ની આસપાસ છે. જી, આપણે વાત કરી કે નોટા હમણાં સૌથી વધારે જો દરેક બુથ વાઇઝ તમે જોવા જાઓ તો હમણાં હું નોટિસ કરી જ રહ્યો હતો, બુથ વાઇઝ ઉમેદવાર કરતા ઓન એન એવરેજ ટોટલ પર્સન્ટેજ જો ને તો વધુ પર્સન્ટેજ નોટામાં પડી રહ્યા છે. એટલે પબ્લિક, જનતા ઉમેદવારોને સ્વીકારવા તૈયાર નથી, પાર્ટીને સ્વીકારવા તૈયાર નથી. એમને મનગમતા ઉમેદવાર જોતા નથી. હવે પાર્ટીની જગ્યાએ વ્યક્તિગત ઇલેક્શન વધારે મહત્વનું થઈ ગયું છે. લોકો વ્યક્તિની ઇમેજ, છાપ ઉપર વધારે ધ્યાન આપે છે. એટલે જનતા નકારી રહી છે કે પાર્ટી અને વ્યક્તિની ઇમેજ બંને સુધારવાની જરૂર છે. બંને જગ્યાએ કોઈક સોદેબાજી કરી છે, કોઈક ભ્રષ્ટાચાર કરીને આગળ આવે છે, અને પ્રજાને વિશ્વાસ નથી રહ્યો કે આજે કદાચ કોંગ્રેસને મત આપીશું તો 100% કાલે વેચાઈ જવાનો છે. કોંગ્રેસનો માલ વેચાવો માલ છે, થઈ ગયું ખાની પરથી. એટલે જનતા વિશ્વાસ નથી કરતી કોંગ્રેસના ઉમેદવાર ઉપર, અને જનતા પાસે કોઈ ઓપ્શન નથી. જે સમજુ લોકો છે એને નોટાને વોટ આપી છે, જે સમજુ નથી, જે લોકોએ મત પોતાનો બાતલ ન જાય એવી ગણતરીઓ તે લોકો ભાજપને મત આપી રહ્યા છે. માંડ પરાણે મજબૂરીમાં મત આપ્યો છે એવું કહેવા તો ચાલે. ઇરફાનભાઈ, આપણે વાત કરવા જઈએ તો તમે પણ પહેલા એનસીપીમાં હતા અને ત્યારબાદ હવે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીમાં છો અત્યારે આપ. એકચ્યુઅલી દરેક નેતાઓને કંઈક ને કંઈક કારણ હોય છે ને પક્ષ પલટી લેતા હોય છે. શું કદાચ આ જે કારણ છે કોંગ્રેસને અત્યારે નડી રહ્યું છે, આપને એવું લાગી રહ્યું છે? બિલકુલ, નેતાઓનું અસંતોષ અને નેતાઓ જયારે તમારી જોડે વફાદાર વર્ષોથી રહેતા હોય તો ત્યારે તેનો ગમો અણગમો તમારે હાઈકમાન્ડે શા માટે વર્ષોથી આપણી જોડે જોડાયેલો માણસ કોઈક વસ્તુના કારણે, પૈસા કોણ બાબત છે. એ ચાલુ ધારાસભ્ય હતા કોંગ્રેસના અને છોડીને ગયા અને પાછા બીજું ચૂંટાયા એમાંથી કેટલાક લોકો. તો ધારાસભ્ય છે, પણ શા માટે એમને લેબલ બદલ્યું કે હાઈકમાન્ડે વિચારવા જેવી વસ્તુ છે કે આજે કોઈ પાર્ટી, કોઈ વ્યક્તિ, કોઈ નેતા તમે જો સંકળાયેલો છે એ નો વિષય છે. કોંગ્રેસે હજુ આત્મચિંતનની જરૂર છે. એટલે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક અત્યારે કહી શકાય કે કોંગ્રેસને પણ આત્મચિંતન કરવું જરૂરી છે, કારણ કે જે રીતના કદાચ પેટા ચૂંટણીના પરિણામોને લઈને કોંગ્રેસની જે આશાઓ હતી ક્યાંક ને ક્યાંક અત્યારે તો નિષ્ફળ નીવડી રહી હોય તેવું લાગી રહ્યું છે. આપ શું કહી રહ્યા છો એના પર? કોંગ્રેસ સિનિયર નેતાઓ, જેમાં શંકરસિંહ બાપુ સહિત ઘણા બધા સિનિયર નેતાઓની અવગણના કરી છે ભૂતકાળમાં,
અને જેનું માઠું પરિણામ 2017માં ભોગવ્યું અને આ 8 સીટમાં કાપરી આમ ભયંકર હાર જેને કહેવાય જે સહન ન થાય. 8 માંથી 8 આજે હું જોઈ રહ્યો છું કે 8 માંથી 8 સીટ ઉપર ભાજપ જીતી રહી છે. એટલે કોંગ્રેસને 100% ચિંતન મંથનની જરૂર છે અને સારા નેતાઓને પાછા કોંગ્રેસમાં એક્ટિવ કરે અને મનમોટાવ દૂર કરે અને સારી રીતે આગળ આવે તો જ પ્રજાનું આગળ થશે. બાકી ત્રીજા મોરચા તરીકે કદાચ બાપુની પાર્ટી અમે લોકો આવી રહ્યા છે ને સંતાનો અમને સમર્થન બી મળી રહ્યું છે અને મળશે. કારણ કે બાપુ એક બ્રાન્ડ છે. બાપુ જયારે ભાજપમાં હતા ત્યારે બી લોકો ચાહતા હતા, કોંગ્રેસમાં હતા ત્યારે બી બાપુની એક અલગ જગ્યા આખી ઓળખ હતી અને એનસીમાં જોડાયા પછી બી અલગ ઓળખ હતી. તેને એક માત્ર ઉદાહરણ હું છું કે બાપુ માત્ર 1 વર્ષ એનસીમાં રહ્યા. હું 17 વર્ષ એનસીમાં રહ્યો. બાપુને 1 વર્ષના કાર્યકાળથી હું પ્રભાવિત થઈ અને એનસીપીનું 17 વર્ષનું મારું રાજકારણ છોડી હું બાપુ સાથે જોડાયો. બિલકુલ થી એટલે કહી શકાય ધારી, કરજણ ને ડાંગ આ બધી જગ્યાએ અત્યારે તો ભાજપ આગળ છે. ખાસ કરીને જેટલી પણ જે પેટા ચૂંટણી હતી તે દરેક જગ્યાએ અત્યારે ભાજપ આગળ છે. જે રીતે આપણે વાત કરી કે કેટલાક નેતાઓને ત્યાં નકારવામાં આવે છે કોંગ્રેસમાં અને તેના કારણે અત્યારે કોંગ્રેસ, ગુજરાતની કોંગ્રેસ આ એક માઠું પરિણામ તો ભોગવી જ રહી છે. એ અત્યારે જો એમપીની પણ વાત કરવામાં આવે તો જ્યોતિરાદિત્યનાથ સિંધિયા બિલકુલ જે વાત કરવામાં આવે તો જે પ્રમાણે આખું આ જે પરિણામો છે એ ત્યાં માઠી અસર પડી રહી છે તે પણ આપણે જોઈ રહ્યા છીએ. આપનું શું માનવું છે જે એમપીમાં અને યુપી ને બિહારના જે ઇલેક્શન હતા અને એના આ પરિણામો આવી રહ્યા છે તેને લઈને? ગુજરાતીમાં કહેવત છે ને પાછું ઘર ફૂટે અને ઘર ભાંગેલી કહેવત છે કે ઘર કંકાસો તો માણસ ક્યારે ડેવલપ ના થાય, એનો ક્યારે ઉદ્ધાર ન થાય. કોંગ્રેસે પોતાનું ઘરનો કંકાસ સૌથી પહેલા શાંત કરવો પડશે. ઘરમાં ચાલતો કલેશ શાંત કરવો પડશે. ઘરના અંદરના નેતાઓનો મનમટાવ અને જૂથવાદ તોડવો પડશે. એના પછી જ પ્રજા સામે એ જઈ શકે અને પ્રજાને સ્વીકારશે. કારણ કે જનતાને બી ખબર છે, જનતા હોશિયાર થઈ ગઈ છે. આજથી 25 વર્ષ પહેલાની જનતા જુદી હતી. આજે 25 વર્ષની એજ્યુકેશનનો ગ્રાફ વધ્યો છે. જનતા સમજુ અને હોશિયાર થઈ ગઈ છે. અને સૌથી ડ્રોબેક કોંગ્રેસનો ગણાવે ને તો છેલ્લા 20 વર્ષમાં 25 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીનું ગુજરાતમાં શાસન છે અને જે યંગસ્ટર છે જેને પહેલી વાર બીજી વાર વોટ આપે, જે 18 થી 25 વર્ષના લોકો છે, જેને આપણે સ્ટુડન્ટ ગણી શકીએ, એ લોકો માત્ર ને માત્ર નરેન્દ્ર મોદીની અને ભારતીય જનતા પાર્ટીની માર્કેટિંગથી પ્રભાવિત થઈ ગયા છે. આપણા જીત જે બી છે 8 વિધાનસભા હોય કે 2017 ની વિધાનસભા હોય એમાં વોટ જોશો ને. પરંતુ ઇરફાનભાઈ ખાસ કરીને તો ભાજપ તો એવું જ કહે છે કે અમારું કોઈ માર્કેટિંગ નથી, અમે માત્ર વિકાસવાદ ઉપર આગળ વધી રહ્યા છીએ અને વિકાસના કારણે કહી શકાય કે જે બિલકુલથી 2000 મને બતાવે ક્યાં વિકાસ છે, મને બતાવે ભારતીય જનતા પાર્ટી. માત્ર જે 15% લોકો પહેલી વાર આ માર્કેટિંગના પ્રભાવિત થઈને જે લોકો ભાજપને વોટ આપે છે એના કારણે ભારતીય જનતા પાર્ટી જીતી રહી છે. બાકી ભારતીય જનતા પાસે કોઈ એવું રામબાણ નથી કે એ જીતે અથવા એ 25 વર્ષમાં કોઈ ગુજરાતમાં એવું જગ્યા નથી કે વિકાસ થયો હોય. માત્ર ને માત્ર ધંપાસ, માર્કેટિંગ અને જુઠ્ઠાણા ફેલાયા છે અને જુમલેબાજી કરી છે ભારતીય જનતા પાર્ટી. એવો કોઈ વિકાસ નથી કર્યો. આવો તમે ક્યાંક આપણા અમદાવાદના કોઈ ગુજરાત કોઈ ગામડામાં જવાની જરૂર નથી. અમારે જોવાપુરા વિસ્તારમાં આવો, આજે કાચા રસ્તા છે, ત્યાં 10,000 20,000 માણસની પબ્લિક છે, ત્યાં હજુ પીવાનું પાણી નથી. આ અમદાવાદ શહેરના જુવાપુરાની વિસ્તારની વાત કરું, તમે ચંડોલામાં જાઓ, આજે પીવાનું પાણી નથી, કાચા રસ્તામાં લોકો ચાલે છે. ક્યાંથી વિકાસ આવ્યો? ખાલી વિકાસ ચોપડા ઉપર, ખાલી એમઓયુ સાઇન કરવાના, ખાલી ઉત્સવની સરકાર છે આ. ખાલી ઓનલી પતંગ ઉત્સવ, ગરબા મહોત્સવ, ઓનલી ઉત્સવની સરકાર. 1 નંબર ફેલ સરકાર છે. આ સરકાર ચાલે નહીં, પરંતુ કેટલા માટે ચાલી રહી છે? કોંગ્રેસ મજબૂત પરિબળ પૂરું નથી પાડતું માટે. પરંતુ જે રીતે બીજી પણ અન્ય પાર્ટીઓ છે, જેમ કે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી છે કે જે બીજી પણ પાર્ટીઓ છે, તેને કદાચ હવે પ્રજા જોઈ પણ નથી રહી. આપણે એવું માની શકો છો? કારણ કે જે પ્રમાણે ભાજપ અને કોંગ્રેસનું જે રીતનું વર્ચસ્વ છે, જે રીતે બંને ચાહે એ ગુજરાત હોય, બિહાર હોય, યુપી હોય કે પછી મધ્યપ્રદેશ હોય, ત્યાં માત્ર આ બે પાર્ટીઓને જ વધારે જોવામાં આવે છે અને જે એનડીએ છે તેને જ જોવામાં આવે છે. એટલે કહી શકાય કે આ જે 2-3 પાર્ટીઓ છે જે બીજી જગ્યાએ, ને ગુજરાતમાં તો ભાજપ અને કોંગ્રેસ જ જોઈ રહ્યા છે લોકો, એના વિશે આપ શું કહેશો? જો ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ સમગ્ર ભારતમાં સૌથી મોટી પાર્ટી છે એ વાત સ્વીકારવા લાયક છે ને હું સ્વીકારું છું. પણ ઘણા બધા સ્ટેટમાં પ્રાદેશિક પક્ષો અધરાયા, મજબૂત છે, પ્રજાએ સ્વીકારી. અને એક દુઃખદ વાત છે કે ગુજરાતમાં અત્યાર સુધી બીજો વિકલ્પ સક્સેસ નથી. ભૂતકાળમાં ગયો હતો, આપણે જનતા પાર્ટી બની, કિમલોક બન્યું, ચીમનભાઈની સરકાર બની, રાજપા બની, બાપુ સરકાર બનાવી, કર્ણાટક સરકાર 97-98. એટલે પાછળથી એનો ડેવલપમેન્ટ ક્યાંક ને ક્યાંક અટકી ગયું.
ની વાત કરીએ તો એનસીપી ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીની બી ટીમ તરીકે એમણે કામ કર્યું છે, જે જનતા ઓળખી ગઈ, જેના કારણે એને વધારે રિસ્પોન્સ ઓછું થયું. બાપુના એનસીપી માં આવ્યા પછી એનસીપી નો ગ્રાફ અધર ગયો, લોકોને વિશ્વાસ આવ્યો કે હવે કંઈક એનસીપી બીજું પરિબળ પાડશે. પણ ક્યાંક ને ક્યાંક હાઈકમાન્ડ અને ભારતીય જનતા પાર્ટી કોઈ દબાણની રાજનીતિ હશે. કાંદલ જાડેજા જનતા પાર્ટીની રાજ્યસભામાં મત આપ્યો, એના કારણે બાપુને એમને છૂટા થવા પડ્યા અને પાછા સામી છાતી. આજે હું કોંગ્રેસ યાદ રાખ્યું કે કોંગ્રેસે રાજ્યસભાનો ઉલ્લેખ કર્યો, એનસીપીએ રાજ્ય ઇલેક્શનમાં ભારતીય જનતા પાર્ટીનું સમર્થન આપવાનું જાહેરમાં વાત કરી હતી કાંદલભાઈ જાડેજા, જે અમારા એનસીપી ધારાસભ્ય હતા. ત્યારે બાપુ અને અમે કીધું હતું, હું માઇનોરિટી સેલનો ચેરમેન હતો જે તે સમયે, કે બાપુ આ જો ભારતીય જનતા પાર્ટીના રાજ્યસભાના ઇલેક્શન કરશે ભારતીય જનતા પાર્ટીના ફેવરમાં, હું રાજીનામું આપીશ. બાપુએ સ્પષ્ટ કીધું હતું કે તમારે મત નથી. તેમ છતાં કાંદલભાઈ બીજેપીને મત આપ્યો. ભારતીય એનસીપી એને સસ્પેન્ડ કરવાની જગ્યાએ પ્રદેશ મહામંત્રી તરીકે બનાવી. એનસીપી બીજેપીની બી ટીમ થાય છે ને આજ 8 વિધાનસભા ચૂંટણી એનસીપીએ કોંગ્રેસનું સમર્થન કર્યું. તો ભાઈ તમે રાજ્યસભામાં ખુલ્લેઆમ બીજેપીને સમર્થન આપો છો અને પેટા ચૂંટણીમાં સમર્થન કરો, ભાઈ નીતિ સ્પષ્ટ કરો. એટલે ત્રીજા પરિબળ તરીકે તમારી નીતિ અને અમારી બાપુની નીતિ સ્પષ્ટ છે. ના કોંગ્રેસ ના ભાજપ, અમારી જનતા અમારી છે, કોને શું કરવું. અને ગુજરાતમાં પાર્ટી ત્રીજા પરિબળ તરીકે 2022માં 100% ઉઠીને આવશે એ મને વિશ્વાસ છે. જો કે કહેવામાં આવે કે અત્યારે મોરબીની પણ વાત કરવામાં આવે તો મોરબીમાં પણ 30 મતે કોંગ્રેસ અત્યારે પાછળ છે, 30 થી થોડાક વધુ મતે. કહી શકાય કે ક્યાં કોંગ્રેસના કેટલાક જગ્યાએ ગઢ હતા એ ગઢ પણ હવે તૂટી રહ્યા છે. આપ શું કહેશો એના વિશે? 8 સીટો તો કોંગ્રેસની જ હતી. જે બાય ઇલેક્શન આવ્યું ભારતીય જનતા પાર્ટીના કુકરમે રાજ્યસભાના ઇલેક્શનમાં કોંગ્રેસને જો કે કોઈ જરૂર નહોતી. આ 8 વિધાનસભાની ઇલેક્શન તો હારે કોઈ જીતે તો કોઈની સત્તા મળતી નથી, ભાજપની સત્તા જતી નથી. પણ માત્ર ડંફાસ અને પોતાના દંભી નેચરના કારણે ભારતીય જનતા પાર્ટીએ આ 8 વિધાનસભાની ચૂંટણીઓ લાવવામાં આવી. એ નિરર્થક છે માનું છું, કોઈ મતલબ નહીં. આ કોંગ્રેસનો ગઢ હતો એટલે કોંગ્રેસ ઉમેદવાર જીત્યા હતા, પરંતુ હવે ભાજપનો ગઢ થયો છે, કોંગ્રેસ માટે ચિંતન મંથનનો વિષય છે. બિલકુલ, એટલે કહી શકાય કે કોંગ્રેસ માટે હવે મનોમંથન કરવું જરૂરી છે. કઈ જગ્યાએ તે પાછળ પડી રહ્યા છે, કદાચ સિનિયર આગેવાનોની નેજા હેઠળ કે કહી શકાય કે સિનિયર આગેવાનોના ક્યાંક જે નિવેદનો કે તેમના કહેવામાં આવે કે તેમના દ્વારા જે કહેવામાં આવે છે તેવું પડાતું નથી તેવું પણ કહી શકાય. અને સાથે હમણાં જો વાત કરવામાં આવે તો કેટલાક સૂત્રો દ્વારા એવી માહિતી પણ મળી રહી છે કે કોંગ્રેસના હાર્દિક પટેલ કદાચ રાજીનામું પણ આપી રહ્યા છે, એવું સૂત્રો દ્વારા પણ અત્યારે જાણકારી મળી રહી છે. આપ શું કહેશો કદાચ જો રાજીનામું આપે તો? નૈતિક ધારાના ધોરણે જવાબદારી સ્વીકારીને હાર્દિક જો રાજીનામું આપે તો એમની સ્પોર્ટમેનશીપ ગણાય કે ચલો એ નિષ્ફળ ગયા છે, એમને સ્વીકાર્યું. અને બીજા નેતાઓ જે જૂના જોગીઓ છે, હાર્દિક હમણાં 6 મહિના બી નથી થયા કાર્યકારી અધ્યક્ષ બન્યા, તેમ છતાં તેમને પોતાની થેલી દાખવીને રિઝાઇન આપ્યું હોય તો જૂના બાગડે બિલ્લાઓ શું કરે છે? એ લોકો પોતાની જવાબદારી સ્વીકારવી જોઈએ ને. એ લોકોને ખુરશી છોડવી નથી, સત્તા છોડવી નથી, હોદ્દા છોડવા નથી અને કોંગ્રેસને ઘર ભેગી કરી દીધી. બિલકુલ, એટલે અત્યારે અંદરના પોતાના મન વૈશ્વિક કલહના કારણે અને એકબીજાના કદાચ ઘરકંકાસ હોય, કોઈ માણસ ડેવલપ ન થાય. કારણ કે તમારે મારા ઘરમાં બી ઘરકંકાસ હોય તો આપણે કામ ધંધો ના કરી શકીએ, એની ઉપર આડઅસર પડે. સેમ લાગુ પડે રાજકીય પાર્ટીમાં કે તમારા અંદરના કલશ ઘરકંકાસ હોય તો તમે પ્રજા પાસે સારી અપેક્ષા ના રાખી શકો. પ્રજાને પણ એવું હોય કે તમે અંદર લડો, અમે તમને લાવીને શું કરીએ. એટલે ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં મજબૂત નથી, પણ કોંગ્રેસ જરૂરથી કમજોર છે. કોંગ્રેસને 100% આત્મચિંતનની જરૂર છે. કોંગ્રેસ વિચાર વિમર્શ કરે અને અત્યારે બિહારમાં પણ 73 સીટ ઉપર અત્યારે બીજેપી આગળ છે. આરજેડી કહી શકાય કે આ બધી જ પાર્ટીઓ એનડીએની વાત કરું તો જેડીયુ 49 છે, બીજેપી 73 છે. આખી આ જે આપણે જોઈ રહ્યા છે કે જે સીટો છે તે પણ અહીંયા આપણને જોવા મળી રહી છે. કહી શકાય કે આખી અહીંયાથી આપણે જોઈ રહ્યા છીએ કે જે પ્રમાણે એનડીએનું પરિણામ છે તે પણ આપણે અહીંયા જોઈ રહ્યા છે. બિલકુલથી કહી શકાય કે આ આખી જે વિધાનસભા છે, બિલકુલથી જે આ પેટા ચૂંટણી છે, માફ કરશો, જે પેટા ચૂંટણી છે આ પેટા ચૂંટણીની અંદરના જે પરિણામો છે તે પણ આપણે જોઈએ. મોરબીમાં અત્યારે ભાજપ આગળ છે. વાત કરવા જઈએ તો જે રીતે જેવી કાકડિયા
અને સુરેશ કાકડિયા વચ્ચે જે લડાઈ હતી તે પણ અત્યારે જે કરજણમાં હતી, કરજણની વાત કરવામાં આવે તો અક્ષય પટેલ ની વચ્ચે જે રીતે સૂર્યકાંત ડાંગની અંદર કહેવા જઈએ તો અત્યારે પણ બીજેપી આગળ છે. એટલે કહી શકાય કે બિલકુલથી આ રીતના પરિણામો આપણે જોઈ રહ્યા છે. આત્મારામ પરમાર આગળ છે, અબડાસાથી પ્રદ્યુમનસિંહ જાડેજા આગળ છે. એટલે કહી શકાય કે આવા અલગ અલગ જગ્યાએથી જે રીતે પરિણામો આવી રહ્યા છે તે આપણે જોઈ રહ્યા છે. મોરબી અને ભાજપના કહી શકાય કે 15 રાઉન્ડના અંતે બ્રિજેશ મેરજા 1008 મતથી અત્યારે આગળ છે. દર્શક મિત્રો, અત્યારે જોઈ શકાય કે મત ગણતરી બાદ બહુ જ મોટી રસાકસી છે અને આ રસાકસી લીંબડીમાં પણ 18 રાઉન્ડ બાદ ભાજપ આગળ છે તેવું પણ અત્યારે જોઈ શકે છે. કિરીટસિંહ રાણા 22,241 મતથી આગળ છે તે આપણે અહીંયા જોઈ રહ્યા છીએ. તે પણ આપણને અત્યારે જે પ્રમાણે પરિણામો આવી રહ્યા છે તે પ્રમાણે જોઈ શકે છે. મોરબીમાં ભાજપના બ્રિજેશ જે છે તે અત્યારે આગળ છે. 15 રાઉન્ડના અંતે બ્રિજેશ મેરજા 1000 મતથી અત્યારે આગળ હતા. શું કહી રહ્યા છો? આ મોરબીનું આખું આ બદલાઈ ગયું છે ઇરફાનભાઈ. શું જ નથી, હું તો માનું છું કે સૌથી મોટો દુઃખદ અવસર હોય ને 8 પેટા ચૂંટણીમાં તો કોંગ્રેસના કાર્યકરો માટે ને ભાજપના નાના કાર્યકરો માટે કે જે લોકો ગઈકાલ 2017 જેને વિરુદ્ધ વાતો કરતા હતા એના વિરુદ્ધ પ્રચાર કરતા આજે એની ફેવરમાં પ્રચાર કરવો પડે છે. અને કોંગ્રેસ માટે બી એવું જ છે કે દાખલા અબડાસાની વાત કરીએ તો પ્રદ્યુમનસિંહ ભાજપમાં હતા, 17માં આયા અને પાછા જ વયા ગયા ભાજપમાં. એટલે કોણ કોનું છે ને કોના માટે શું કેવું એ લોકો પણ ગઢડામાં પણ જે રીતે અપડેટ આવી છે, ગઢડામાં 11મા રાઉન્ડમાં પણ ભાજપ આગળ છે અત્યારે. 11મા રાઉન્ડમાં આપ વિચારી શકો છો. કોંગ્રેસ 0 બતાવે છે અને ભાજપ 8 ઉપર આગળ છે. જી જી જી, ટોટલ સીટ ઉપર. એટલે કોંગ્રેસને લેસન કરવાની જરૂર છે, હજુ હોમવર્ક કરવાની જરૂર છે. બહુ પાતળી સરતાઈ છે. કોંગ્રેસ ખૂબ જ બેકફૂટ પર આવી રહી છે. જો આવું ના આવું રહ્યું તો પ્રજાનો જે થોડો ઘણો પણ જનમત છે એ ખોઈ દેશે. એના કરતા પોતાના અંદરનો કલશ ઘરકંકા સાચવે અને નેતાઓને મનમટાવ દૂર કરે અને જૂથવાદને ખતમ કરવામાં લાગે, પછી ચૂંટણીની વાત કરે. સૌથી પહેલા અંદરની ચૂંટણી જીતે, પોતાના નેતાઓની કાર્યકરોની દિલ જીતે, પછી પ્રજાનો મત જીતે. તો બિલકુલ દર્શક મિત્રો, હજુ પણ આપણે દરેક વાત કરવાની છે કઈ રીતનું આગળનું પરિણામ રહેશે. ઇરફાનભાઈ, અમારા આ કાર્યક્રમમાં આ બધા આપનો ખૂબ ખૂબ આભાર. ફરીથી અમારા સાથે આપ જોડાયેલા રહેશો. ફરીથી આપણે મળીશું. કઈ રીતે ચૂંટણીનું આગામી પરિણામ રહેશે, શું રહેશે, કઈ રીતના સમીકરણો હતા જેનાથી અત્યારે ભાજપ દરેક જગ્યાએ જીતી રહી છે, એ બધી જ વાત કરીશું. પરંતુ એક બીજી વાર આપણે આ એપિસોડમાં ફરીથી મળતા રહીશું દર્શક મિત્રો. ત્યાં સુધી અમને આપશો રજા. થેન્ક યુ.